બ્રેક બાદ સ્વાગત। આગળ વાત 27 વર્ષે ગુજરાતમાં વાઘે આગમન કર્યું, પરંતુ વન વિભાગ સદંતર નઠારું સાબિત થયું। મહીસાગરના જંગલમાં 15 દિવસ પહેલા દેખાયેલા એક વાઘને પણ વન વિભાગ સાચવી ન શક્યું। મહીસાગરના જંગલમાં વાઘે દેખા દીધી બાદ વન વિભાગે તેની દરકાર રાખવાની જરાય પણ તસદી ન લીધી અને આખરે જંગલમાં આ વાઘનું મોત નીપજ્યું અને કોહવાયેલી હાલતમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો। ત્યારે વન વિભાગના અધિકારીઓએ આળસ ખંખેરી અને વાઘનું પોસ્ટમોર્ટમ કરીને મોતના કારણો જાણવા પ્રયાસો કર્યા। ટેકનિકલ નિષ્ણાંતોની હાજરીમાં વાઘનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। વાઘના મોત પાછળ વન વિભાગની બેદરકારી તો સામે આવી જ છે અને સવાલ પણ ઉઠી રહ્યા છે કે આ વાઘની હત્યા કરાઈ છે કે પછી કોઈ અન્ય કારણોસર તેનું મૃત્યુ થયું છે। વન વિભાગના સીસીએફ સહિતના અધિકારીઓ વાઘની સુરક્ષાની મસમોટી વાતો તદ્દન પોકળ અહીં સાબિત થતી હોય તેવું જણાઈ રહ્યું છે। તો આ વાઘના મોતના મામલે રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ કહ્યું છે કે જે વાઘ દેખાયો તેનું મોત થયું છે કે કોઈ બીજો વાઘ હતો તેની તપાસ ચાલી રહી છે। તો વાઘને એકાદ મહિના પહેલા જે વાઘ દેખાયો હતો એ જ છે કે આ ડેડ બોડી અન્ય વાઘની છે, એની પણ અત્યારે તપાસ ચાલી રહી છે અને વાઘનું પોસ્ટમોર્ટમ કરવા માટેની એક ચોક્કસ ગાઈડલાઈન છે, ચોક્કસ ડૉક્ટરો નક્કી કરેલા છે, એનજીઓની હાજરીમાં એનું પીએમ કરવાનું હોય છે। ત્યારે અત્યારે પીએમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, એટલે પીએમ થયા બાદ સાચી માહિતી આપણને ખ્યાલ આવશે કે જે વાઘ આપણને દેખાયો હતો એ જ આ વાઘ છે કે પછી અન્ય વાઘની બોડી છે, પણ આ પીએમ થયા બાદ પાકી માહિતી આપણને મળશે। તો વન વિભાગ પ્રશાસન ગણપત વસાવાએ તો કહી દીધું કે આ વાઘ તે હતું કે પછી બીજો કોઈ હતું તેની પણ પુષ્ટિ કરવામાં આવશે, પરંતુ એ તો વન વિભાગ નઠારું સાબિત થયું છે કારણ કે એક વાઘને ન સાચવી શક્યું। 27 વર્ષે ગુજરાતમાં વાઘે દેખા દીધી, આગમન થયું, ત્યારબાદ અત્યારના લોકો પણ ખુશ હતા અને ગુજરાતમાં પણ એક ખુશીનો માહોલ હતો, પરંતુ વન વિભાગ સદંતર અહીં નિષ્ફળ સાબિત થયું, નઠારું સાબિત થયું અને તેની પૂરતી સુરક્ષા પણ ન કરી શક્યું। મહીસાગરના જંગલમાં 15 દિવસ પહેલા દેખાયેલા એક વાઘને પણ વન વિભાગ ન સાચવી શક્યું।